પણ તમારી ભૂલ હોય તો કે એ વિદ્યાર્થી શું લેવા ભોગવે? 200 પ્રશ્ન છે, વિદ્યાર્થી એવું તો કહેતો નથી બધા પ્રશ્ન ભૂલ છે. વિદ્યાર્થીને તો જે 12-15 પ્રશ્નોમાં ભૂલ લાગે છે એ જ તમને કહે છે, અને 2માં તો તમે કેન્સલ કરી દીધા, મતલબ કે તમે માનો છો કે તમારી ભૂલ થઈ છે. તો થોડુંક વિશાળ હૃદય રાખી અને આ બાકીના પ્રશ્નોમાં ભૂલ છે તો કે એને સુધારો. આ વાત છોકરાઓ કગરીને કહે છે. એક સિમ્પલ વસ્તુ છે, એક ફેરી કરતો વાલી એ પોતાના દીકરાને પેટે પાટા બાંધીને દિવસ રાત મહેનત કરીને ભણાવે છે. એ પરીક્ષા આપે છે, પરીક્ષામાં એને કંઈક લાગે છે કે ભૂલ થઈ છે, એ રૂબરૂ મળવા આવે છે, તો એ તમને કંઈક તો વેદના લઈને આવ્યો છે, તો એ વેદના સાંભળવાની જવાબદારી કોની? હું એવું કહું છું કે જે લોકો ભરતી બોર્ડમાં બેઠેલા છે, જે બહારથી આવે છે તો કે આઈપીએસ બનીને ગુજરાતની પથારી કાઢી નાખે છે, એ લોકો આ 10 પ્રશ્નોનો જવાબ આપે, હું એક પ્રશ્ન એનો હાચો પડે તો જવાબ તો દૂરની વાત છે. આજે આઈપીએસઓ બેઠા છે, આ ભરતી બોર્ડનું જે સંચાલન કરે છે, એ આમાંથી 10 પ્રશ્નો ભૂલ વગર જો વાંચી દઈએ ને ઓકે તોય આપણે એના ગુલામ થઈ જાય. જો 6 લાખમાંથી તમને 2000 ન મળતા હોય તો 2.5 લાખમાંથી 12000 તમને કેવી રીતના મળશે? પોતે જાગીને આપણે શાંતિથી સૂઈ શકીએ એના માટે જિંદગીના 20 વર્ષ દીધા છે, તમે એને એવું કહો છો કે હજી તમે 40% લાવો, તો એને ભણવા ગયા હતા સરહદ ઉપર કે અમે 20 વર્ષ તૈયારી કરીને આવીએ પછી તમે અમારી પરીક્ષા લેજો? કોક તો 200 પ્રશ્ન કાઢે જ છે. તમે જેને પેપર કાઢવાનું કહો છો એને કહી દો કે પ્રશ્નનો તમે પેપર કાઢો તો બાજુમાં જવાબ અને એનું કારણ એ લખતા જાજો. જ્યારે પરીક્ષા પતે એ દિવસે સાંજે આપણે આ રજૂ કરી દેવાનું છે. કોઈ છોકરાને તકલીફ પડવી ન જોઈએ. એકદમ નિખાલસપૂર્વક પરીક્ષાનું આયોજન થાય, છોકરા મહેનત કરે, પરીક્ષા આપે, એની ભૂલ થઈ હોય તો એને ખબર પડે કે આ પરીક્ષામાં મારે આવી ભૂલ થઈ છે તો હું બીજી વાર આવી ભૂલ થવા નહીં દઉં, તો એ છોકરાને પરિણામ મળે. આમાં બિચારું છોકરું રીબાય, છોકરાની વાહે એના મા બાપ, એનો પરિવાર રીબાય, ઓકે. અને જેને કાંઈ લેવા દેવા નથી, જેના છોકરા આ પરીક્ષા દેવાના નથી, ઓકે, એ લોકો નફટ થઈને સત્તા ઉપર બેઠા છે અને આ તમાશો જોવે છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ અને આપની સાથે હું છું ભાવિક. મારી સ્ક્રીન પર તમને સમતભાઈ ગઢવી એ દેખાતા હશે. તમે જો કે એમને તો સ્ક્રીન પર ઘણી વખત યુટ્યુબ પર લાઈવ એ પ્રશ્નો એમને કરતા અથવા તો એ તમારા પ્રશ્નોના જવાબ આપતા જોવા મળતા હશે. પરંતુ આજે 3 જેટલા પ્રશ્નો અને 3 એવી બાબતો કે જેના વિશે મારે ચર્ચા કરવી છે. એક વાત એવી પણ કે સરકારને સરકારી નોકરી તો આપવી છે છોકરાઓને, બાળકો, આપણા જે કહી શકાય કે ઉમેદવારોને, છતાં પણ નથી દેવી. આ પ્રકારની સ્થિતિ અત્યારે ગુજરાતમાં જોવા મળી રહી છે. હવે તમને એવું લાગતું હશે કે હું કેમ આવું બોલું છું કે સરકારી નોકરી તો દેવી છે છતાં પણ નથી દેવી. ક્યાંક એ પ્રકારના ગોટાળા, ક્યાંક એ પ્રકારના પ્રશ્નોત્તરી, ક્યાંક એ પ્રકારના પ્રશ્નો કે જે ઉભરીને સામે આવે ત્યારે બિચારો એ કહી શકાય કે ઉમેદવાર પણ ચિંતામાં મુકાઈ જાય કે ચાલો આમાં આ બધું લખેલું છે તેને પ્રશ્નમાં કેમ આવું લખેલું નથી. જ્યારે 40%થી લઈ અને જે પાસ થવાની જે ટકાવારી હોય એ મહેનત કરે છે અને છેલ્લે એ મહેનતનું પરિણામ ક્યાં મળે છે? ક્યાંય નથી મળતું. છેલ્લે એને ગાંધીનગરમાં આવીને આંદોલન કરવું પડે છે. સામતભાઈ, મારે એક વાત પહેલાં એ સમજવી પડે છે, એક વાત એ સમજવી છે, કેટલી ભરતીઓ બહાર પડે, એના માત્ર નામ પડે કે ભાઈ ભરતી આવી ગઈ છે એટલે યુવાનો મહેનત કરે છે, મહેનત કરીને લગભગ એના મા બાપને એમ કહે છે કે ભાઈ હું સપનું જોઉં છું કે ભાઈ હું આ અથવા તો ફલાણું આ બની જઈશ, ગવર્મેન્ટ મને નોકરી મળી જશે, પરંતુ એમને નથી મળતી. કેટલી મહેનત કરે છે. ગરીબ ઘરનો પરિવાર હોય તો એના મા બાપે એમ કહે કે ભાઈ સરકારી નોકરી મળે એ માટે અમે મહેનત કરીએ, એને ભણાવે ગણાવે, અને છેલ્લો એ જ યુવાન ગાંધીનગરમાં ઢસડાતો જોવા મળે છે. ત્યારે એના મા બાપ કહેતા હશે કે આ માટે થોડા અમે એને ભણાવ્યા હતા. આજે પોલીસની ભરતીને લઈને મારે એક તમને સવાલ કરવો છે કે પોલીસની ભરતીને લઈને આજકાલ શું ચાલી રહ્યું છે? કારણ કે હમણાં જ એક સમાચાર એવા આવ્યા હતા કે પોલીસની ભરતીમાં પણ ગોટાળા આ તેના પેપરમાં જોવા મળ્યા. પહેલાં તો ભાઈ ન્યૂઝ રૂમ ગુજરાતનો આભાર માનીશ કે મારી વાતને લોકો સુધી પહોંચાડવા માટે તમે એક મંચ આપ્યો છે. આમ જોવા જાઓ ને તો સરકારી નોકરી એ લોકોના જીવન સાથે સંકળાયેલો એક સીધો વ્યવસાય છે. કે માની લો કે આજે ઘરમાં કોઈ યુવાન હોય 25-30 વર્ષનો સરકારી નોકરી કરતો હોય તો એના માતા પિતા અને એની આવનારી પેઢી એ બંનેને જીવનમાં એક રાહત હોય કે ભાઈ અમારો છોકરો નોકરી કરે છે તો આર્થિક જે ઉપાર્જન છે એની હવે આખી જિંદગી ચિંતા નથી. પણ આ જે સરકારી નોકરીનું આખું સરકાર જે તંત્ર ચાલે છે એ તંત્રમાં ક્યાંક ને ક્યાંક અમુક અધિકારીઓ એ પોતાની બુદ્ધિનો સદુપયોગ કરે છે
કે બુદ્ધિનું પ્રદર્શન કરે છે એ ખબર નથી પડતી. જો સદુપયોગ કરતા હોય તો ગુજરાતના યુવાનો આટલા બધા હેરાન ન થાય. બુદ્ધિનું પ્રદર્શન કરતા હોય ને એવું ચોક્કસથી સાબિત થાય છે. પોલીસ ભરતીની તમને વાત કરું, મારી તમામ જે પણ મિત્રો જોવે છે એમને વિનંતી છે કે ગુજરાતમાં બધા એવું કહેતા હોય છે કે કોઈ પ્રકારનો બદલાવ થવાનો નથી, આ બધું જેમ હાલે એમ જ હાલે. આ બધી વિચારમાં, આ માનસિકતામાં મને અંદરથી એક એવો ભરોસો અને વિશ્વાસ અંદરથી જાગ્યો છે કે ના, જો આપણે મહેનત કરીએ ને તો આ સિસ્ટમને સુધારી શકીએ. કઈ રીતે સુધારી શકીએ એની વાત હું આપના માધ્યમથી કરીશ. પોલીસ ભરતીમાં નોટિફિકેશનમાં એવું કહેવામાં આવ્યું કે 20 પ્રશ્ન ગુજરાતીના, એમાં એક્ઝેક્ટ જે લખેલા શબ્દ છે એ છે કે પ્રશ્નપત્રમાં આપવામાં આવેલા ફકરા પરથી જવાબ લખવા. ભરતી બોર્ડના અધ્યક્ષ હતા હસમુખભાઈ પટેલ સાહેબ, એમને યુટ્યુબમાં પોતાની ચેનલ ઉપર વિડીયો બનાવી અને એવું કહ્યું કે ભરતી બોર્ડના અભ્યાસક્રમને ડિક્લેર કર્યા પછી વિદ્યાર્થીઓના મનમાં કેટલાક પ્રશ્નો છે, એ પ્રશ્નોનું સમાધાન હું આ માધ્યમથી આપવા માગું છું. મતલબ કે એટલું તો નક્કી જ હતું કે વિદ્યાર્થીઓના પ્રશ્નો હતા અને હસમુખભાઈ જાણતા હતા. એમને કીધું કે એક ફકરો આપ્યો છે, એ ફકરો વાંચવાનું, સમજવાનું, પછી તમારે જવાબ લખવાનો. પછી વચ્ચે અધ્યક્ષની બદલી થઈ ગઈ, જીપીએસસીમાં વયા ગયા અને નિર્જા ગોટરુ સાહેબ એમને ભરતી બોર્ડના અધ્યક્ષ બનાવ્યા. પરીક્ષા લેવાની, જ્યારે વિદ્યાર્થીના હાથમાં પેપર આવ્યું, જે અત્યારે મારી પાસે પણ છે, તો એ 20માંથી 10 પ્રશ્ન એવા હતા કે જેમાં ફકરો હતો અને નીચે પ્રશ્ન પૂછવામાં આવેલા. પણ 10 પ્રશ્ન એવા હતા કે જેમાં ફકરામાં ખાલી જગ્યા આપેલી, એમાંથી 5 પ્રશ્નમાં નીચે જોડણી પૂછી કે તમે નક્કી કરો કે જોડણી ક્યાંથી આવે છે, કઈ જોડણી સાચી છે. વાત શું હતી? ફકરા પરથી જવાબ લખવાનો. હવે ગુજરાતનો કોઈ પણ અધિકારી, મુખ્ય સચિવથી માંડીને કોઈ પણ અધિકારી જો એ ફકરા ઉપરથી એ 4 પ્રશ્ન 5 પ્રશ્નના જવાબ લખી દે તો આપણે એના ગુલામ બનવા તૈયાર છીએ. બીજી 5 પ્રશ્નમાં ખાલી જગ્યા આપી કે આમાં શું આવે. હવે એક એક પ્રશ્નનો જવાબ ફકરા ઉપરથી નક્કી થતો નથી. તમે એ વસ્તુને સમજો એ આખું ભાષા વૈભવ છે, ભાષા શૈલીનો ગુજરાતીનો પ્રશ્ન થઈ જાય, એ ફકરા ઉપરથી જવાબ નથી. આપણે એમ કહીએ કે ભાઈ એટલું તો આવડતું હોવું જોઈએ ને. સાહેબ, કોન્સ્ટેબલની પરીક્ષાનો સિલેબસ અને આઈપીએસની પરીક્ષાનો સિલેબસ બે હરખા હોય ના હોય? તો પછી તમે આઈપીએસ લેવલના પ્રશ્નો કોન્સ્ટેબલને શું લેવા પૂછો છો? યુપીએસસીના પ્રશ્ન તમે બેઠે બેઠા કોન્સ્ટેબલના છોકરાને આપી દો ને તમે એવી અપેક્ષા રાખો કે તમને આ આવડતા હોવા જોઈએ તો જ અમારે કોન્સ્ટેબલ જોઈએ. હું એવું કહું છું કે જે લોકો ભરતી બોર્ડમાં બેઠેલા છે, જે બહારથી આવે છે, આઈપીએસ બનીને ગુજરાતની પથારી કાંડી નાખે છે, એ લોકો આ 10 પ્રશ્નોનો જવાબ આપે, હું જો એક પ્રશ્ન એનો હાચો પડે તો જવાબ તો દૂરની વાત છે. આજે આઈપીએસઓ બેઠા છે, આ ભરતી બોર્ડનું જે સંચાલન કરે છે, એ આમાંથી 10 પ્રશ્નો ભૂલ વગર જો વાંચી દઈએ ને તોય આપણે એના ગુલામ થઈ જઈએ. હાવ લડી લેવાના મૂળમાં. પછી જો આને થોડું તમે ડિટેલમાં સમજો ને તો તમને ખબર પડે કે આવું કરવાનો હેતુ શું. તો કે આ લોકોએ પહેલાં એવું કર્યું હતું કે ભાઈ 100 માર્ક્સનું એક પેપર હોય, એમાં માની લો કે 12,000 લેવાના છે, તો ટોપના કેટેગરી વાઇઝ જેટલા 12,000 થતા હોય એ કરી દેવાના, એટલે જગ્યાઓ ભરાઈ જાય. એમાં છીંડું કરવા માટે માની લો ઘણા છોકરા પરીક્ષામાં પાસ થાય પછી એવું કે મારે આ ભરતી નથી તો બીજી ભરતીમાં જવું, એટલે વયા જાય. તો વેઇટિંગ ખુલતું હતું એટલે બીજા લોકોને નોકરી મળતી હતી, એટલે એમને વેઇટિંગ બંધ કરી દીધું કે 12,000 લોકોની ભરતી થાય ને એમાંથી 200 લોકો વયા જાય ને તો ગોર્યા, નવા 200 નોકરી આપવાની નહીં. 2018થી છોકરાઓ લડત કરે છે, બરાબર. પછી એમને બીજું ગતકડું કર્યું કે એક કામ કરીએ તો આમાં એક ટકાવારી નાખી દઈએ તો. એટલે આની પહેલા તલાટીની પરીક્ષામાં 40% ક્રાઇટેરિયા મૂક્યો કે 100માંથી 40 આવે ને તો તમે પાસ, બાકી ના પાસ. પછી પરીક્ષાનું પેપર ગેવાનું, આખા ગુજરાતના છોકરાએ પરીક્ષા દીધી, એમને જે લેવાના હતા એ 40 થયા નહીં, એટલે એ લોકો હેઠા આવ્યા, છેલ્લે 31-32 વાળા નોકરી મળી. ઓકે, બીજાને નહીં એમ? હા, બીજાને નહીં. મતલબ કે 40 એવું હતું કે 40% તમારે મિનિમમ લાવવાના, તો 40 ઉપર હોય ને તો તલાટી, બાકી નહીં. પણ 40 વાળા ગુજરાતમાં છોકરા જ ન થયા. 100માંથી 40 માર્ક્સ આવે એવા છોકરાઓ એમને જોતા હતા, એટલી સંખ્યા થઈ નહીં. એટલે એમને કીધું કઈ વાંધો નહીં, 40 થી હેઠ હતા, 39, 38 એમ કરતા 31-32 સુધી આવી ગયા. તો અહીંયા માંડ પૂરું થયું. જો તમારે 40% ક્રાઇટેરિયા ફૂલફિલ કરવો હતો તો એ વખતે તમે કેમ ભરતી બાકી જગ્યા છોડી દીધી કે ભાઈ નહીં 40 થી ઉપરના હોય એને જ લેવાના, નહીં લેવાના, એમાં લઈ લીધા. પછી હવે આ લોકોએ કોન્સ્ટેબલમાં આ જ નિયમ નાખ્યો કે 200 માર્ક્સનું પેપર એના 2 ભાગ પાડી દીધા, 80 ને 120. 80માં 30 માર્ક્સનું ગણિત, 30 માર્ક્સનું રીઝનિંગ, 20નું ગુજરાતી, એના 40% એટલે 32 માર્ક્સ લાવવાના.
બીજું 120 એના 40% એટલે 48 માર્ક્સ લાવવાના, એમ બંને ભેગા થઈને પાછા 80 થવા જોઈએ. એટલે ઈ ક્રાઇટેરિયા તો છે જ તે, પણ બંનેમાં કેટેગરી વાઇઝ. ઓકે. તો આનાથી શું થાય કે માની લો કે હમણાં બીજી એક પરીક્ષા ગઈ CCE ગ્રુપ A ની પરીક્ષા, એમને 1900 સમથિંગ ભરવાના હતા. આ સરકારી ગેઝેટ મારા હાથમાં છે. એમને સ્પષ્ટ લખેલું છે કે કુલ 1926 જગ્યા ભરવાની હતી અને 1741 ભરાઈ. મતલબ આપણે રાઉન્ડ ફિગર ગણીએ તો 2000 જગ્યા ભરવાની હતી અને 1700 ભરાણી. મતલબ કે એમનાથી પૂરી થયું નહીં, ફૂલ તો આખું ન થયું. આ CCE ની પરીક્ષા કેવું હોય કે જે લોકો ગ્રેજ્યુએટ હોય ને એ ફોર્મ ભરે અને એ લોકો પરીક્ષા દે. પોલીસમાં કેવું હોય કે એકવાર ફોર્મ ભરાય પછી એની દોડ હોય, ફિઝિકલ જેને આપણે કહીએ એ ફિઝિકલ. હવે એ 8 લાખ છોકરા ફોર્મ ભરે ને એમાં ફિઝિકલમાં 5.5-6 લાખ તો નાપાસ થઈ જાય. ઓકે. એટલે વાહે વૈધા 2-2.5 લાખ. ઓલી પરીક્ષામાં તો આખા ગુજરાતના 6 લાખ હોય તો 6 લાખ પરીક્ષા દે. જો 6 લાખમાંથી તમને 2000 ન મળતા હોય તો 2.5 લાખમાંથી 12,000 તમને કેવી રીતના મળશે? વીણી ગોતવાનું. સમજાય છે? મતલબ કે જાણી જોઈને જાહેરાત કરવાની. જેમ કે આ જાહેરાતમાં માજી સૈનિક 166 લેવાના હતા, એમને માત્ર 3 લીધા. ઓકે. કેમ? તો કે 40% ક્રાઇટેરિયા પૂરો થતો નથી. માની લો કે જે ઉમેદવાર 20-21 વર્ષનો છે એ પેપર આપે, એનું એ જ પેપર માજી સૈનિક આપે. તમે આની પાસે અપેક્ષા રાખો 40%ની, આની પાસે અપેક્ષા રાખો 40%. જેની આ રાષ્ટ્રના હિત માટે, આ રાષ્ટ્રની સેવા માટે પોતે જાગીને આપણે શાંતિથી સૂઈ શકીએ એના માટે જિંદગીના 20 વર્ષ દીધા છે, તમે એને એવું કહો છો કે હજી તમે 40% લાવો. તો એને ભણવા ગયા હતા સરહદ ઉપર કે અમે 20 વર્ષ તૈયારી કરીને આવીએ પછી તમે અમારી પરીક્ષા લેજો? અરે ભાઈ, તમે એના 10% રિઝર્વેશન રાખેલું છે. ઓકે, તો પછી એ રિઝર્વેશનમાં જે 166 લેવાના છે ટોપના તમારા પ્રમાણે આવતા લઈ લ્યો. તમે કે તમારું કહેવાનું આવે છે 166 લેવાના છે તો તમે લઈ લ્યો. અને માની લો કે 3 તમે લીધા. હવે એ લોકો એવું કે ભાઈ આ લોકો મતલબ કે અમારી પાસે એટલા લોકો આવતા જ નથી, આવું કે એટલે કે જગ્યા ખાલી રહેશે. હવે મને શરમ આવે છે, આવતા નથી કે આવવા દેતા નહીં, મને શરમ આવે છે કે જે વ્યક્તિ એવું કહે છે, એમ કે દાસ એવું કહે છે કે આ લોકો પરીક્ષામાં આવતા જ નથી. એ સમયે આ ગઈકાલની વાત કરું છું, છેલ્લા 15 દિવસ ત્યાં માજી સૈનિકો ગાંધીનગરમાં ધરણા ઉપર બેઠા છે. એ કયા મુદ્દા ઉપર બેઠા છે કે ભાઈ અમને 40%માં તમે લાવો છો તો અમારે કેવી રીતના પૂરું થાય? હવે એ લોકો એવું કહે છે કે જેને 40% ના આવે એ નબળા છે, તો એવાને લઈને અમારે 32 વર્ષ સહન કરવાના. એટલે તો માની લો કે તમને ગુજરાતી ના આવડતી હોય તમે નબળા હો તો તમને આખું ગુજરાત કેમ સહન કરે છે? હજી જે બહારથી IPS બનીને ગુજરાત કેડર પસંદ કરે છે, ઓકે, એ ગુજરાતીમાં બોલતા તો નથી, ભાષણ તો હિન્દીમાં આપે છે, પોતાની પ્રેસમાં વાત કરવી હોય તો હિન્દીમાં આપે છે. તમે ખાલી ગુજરાતીમાં કક્કો લખી આપો, હું તમને માનું લ્યાલો. તો તમને કક્કો ના આવડતો હોય અને તમે એક હોદ્દા ઉપર બેઠા હો, તમે મુખ્યમંત્રીના કાર્યભાર સંભાળતા હો, તમે આખા ભરતી બોર્ડના કાર્યભાર સંભાળતા હો, ઓકે, તમને કક્કો નથી આવડતો, તમારે કોન્સ્ટેબલ જોઈએ છે આમ ટકોરા બંધ, એમ તમારે એની પાસે ઇંગ્લિશ જોઈએ છે. એટલે આ ગુજરાતના લોકોએ સહન કરીને આ લોકોને એવડા મોટા પદ ઉપર બેહાડી દીધા છે કે એને એમ થાય છે કે અમે તો રાજાથી ઉપરના છીએ એમ, અને આ ગુલામ પ્રજા છે, જેમ અમે કહેશું ને એમ કરશે. અરે કાંઈક તો માનવતા હોય કે ન હોય? પછી અહીંયા એક બીજી જગ્યા છે શારીરિક અશક્ત એટલે કે દિવ્યાંગ લોકો. આ દિવ્યાંગ લોકોની 104 જગ્યા ભરવાની હતી, એમાંથી ભરાણી કેટલી? તો કે 17. 104 માંથી 17 ભરાણી. કેમ? તો કે ઓલા 40% પ્રમાણે થયા નહીં. હવે હું એવું કહું છું કે જો તમારે આ વખતે આ જ વસ્તુ કરવી હતી તો આગલી વખતે તમે કેમ ન કરી? આગલી તલાટીમાં તમે કેમ 16 માર્ક્સ વાળાને નોકરી આપી દીધી? તમે આપેલી જ છે, તમારા જ ભરતી બોર્ડે આપેલું છે. ઓલામાં 16 માર્ક, આગલી ભરતીમાં એક્સ આર્મી મેન 16 વાળા નોકરી કરે છે. તો આ વખતે હવે તમારે 40 જોઈએ. ત્યારે આ જ નિયમ હતો 40% વાળો, અત્યારે એ જ નિયમ છે. અત્યારે તમે એવું કહો છો કે આ વસ્તુ ખોટી છે, 40%થી ઉપર હોય તો જ લેવાના, તો આગલી ભરતીને તમે શું રદ કરશો? જે નોકરી લાગી ગયા છે ને ઘરે મોકલી દેવા પાછા? હાલી નીકળ્યા છે હાવ, એમ સાવ બુદ્ધિનું પ્રદર્શન. અને હું એવું કહું છું કે ભાઈ 40%નો નિયમ તમે શું કરવા રાખો છો? હવે એક તો 40%નો નિયમ રાખે, ચલો એનાથી વાંધો નહીં, પાછું પેપર એવું કાઢે કે 30 નો આવે. 40%નો નિયમ રાખવો અને પેપર એવું કાઢવું કે 30 માર્ક્સ છે લોકોને આવે નહીં. એક ભરતી હોય તો બરાબર છે, જેટલી ભરતી આવશે ને બધામાં માથાકૂટ થવાની છે. શું વાત? અને આમાં પછી એમને સ્પષ્ટ લખીને આપ્યું છે, માની લો કે સદર પરિણામમાં અનુસૂચિત જનજાતિ એટલે ST કેટેગરી આદિવાસી મિત્રો, એમના ઉમેદવારની કુલ 247 જગ્યા સામે 90 ઉમેદવારો મળેલ છે. લેવાના કેટલા હતા? 247. મળ્યા કેટલા? 90. ઓકે, જેથી બાકીની ખાલી જગ્યા 157 નિયમો અનુસાર આગામી જાહેરાતમાં સમાવવાની થાય છે. પતી ગઈ ભરતી. આમાં હવે નવી ભરતીમાં લઈ લેશું. હવે એ ક્યારે આવશે? એ 3-4 વર્ષે, જેમ આ 3-4 વર્ષે આવી છે, હજી બીજી 3-4 સુધી આ નવી ભરતીમાં જેટલા એડ થયા છે એનામાં હલાવવાનું, બસ ત્યાં સુધી ઓલી ખાલી જગ્યા પડી રહેશે.
ખાલી જગ્યા એમને પડી રહેશે. હવે તમારા ભરવાના કેમ હતા? તો કે લોકોને પૂરતી સુવિધા મળતી નથી, એટલે સરકારે કીધું કે અમે જાહેરાત બહાર પાડીએ. જાહેરાતમાં ગતકડું ઘાલી દીધું. ઓકે, હા 40% વાળું. એટલે આ 247 ભરવાના હતા, એની જગ્યાએ ભરાશે કેટલા? 90. 157 બાકી રહ્યા. એટલે પ્રજાને જે પ્રશ્નોની પીડા હતી, માની લો કે અત્યારે આપણે એવું કહીએ કે દરેક ગામમાં એક તલાટી હોવો જોઈએ, એની જગ્યાએ એક તલાટી પાસે 4 ગામ છે. હવે તમે જો ભરતી જ નહીં કરો તો ઓલો પ્રશ્ન સોલ્વ જ નથી થવાનો. ખ્યાલ પડે? એટલે આ સામંતભાઈ કેવું થઈ ગયું કે શિક્ષણ વિભાગની હમણાં એક મેં સ્ટોરી કરી હતી કે શિક્ષણ વિભાગ પાછળ સરકાર ધોમ ખર્ચો કરે છે, સારી શાળાઓ બનાવે છે, બાળકોને શિક્ષણ સારું મળે એ માટેની બધી મહેનત કરે છે, પણ શિક્ષકોની ભરતી નથી કરતા. હવે શિક્ષકોની ભરતી કેમ નથી કરતા મને નથી ખબર, એ ત્યાં બેઠેલા અંદર અધિકારીઓ નેતાઓને ખબર. પરંતુ એક એવા પણ ઘણા મેં શિક્ષકો જોયેલા છે કે જે પોતાની ભરતી માટે થઈને ગાંધીનગરમાં ઢસડાયા, રડ્યા, પછડાયા. એ અમુક એવા તો લોકોને મોઢે મેં સાંભળે કે હવે અમારે કંઈ કશું કરવું નથી, હવે કદાચ અમે મરી જાય તો ફેર ન પડે. સરકારનું એક વાક્ય છે, બેટી બચાવો બેટી પઢાવો. ગુજરાતના લોકોએ બેટી બચાવી, બેટીને ભણાવી. એ બેટી જ્યારે ભણી ગણીને તૈયાર થઈ અને સરકારી નોકરી માટે જ્યારે એ સરકારને મળવા ગઈ કે ભાઈ અમે ભણી ગણીને તૈયાર થઈ ગયા, તમે કીધું બેટી બચાવો, અમારા બાપાએ બચાવી લીધા, તમે ભણાવો તો અમારા બાપાએ ભણાવી દીધા, હવે અમને નોકરી આપો. શરમજનક વાત છે કે ગુજરાતની એ દીકરીને 2 જણાએ પગ પકડ્યા અને 2 જણાએ હાથ પકડ્યા અને રોડ ઉપર ઢળી, એમ જેને આખી દુનિયાએ જોયું. તો તમે જે વાત કરતા હતા બેટી બચાવો અને બેટી પઢાવો, એ કયા હદે સાર્થક? સ્લોગન તો સરકારનું જ છે. એમની સાર્થક ક્યાં થયું? એ તમે એટલા માટે કહેતા હતા કે એને ભણેલી ગણેલી છોકરીને રોડ ઉપર ઢહણીશું, આનંદ લેશું, જેને દુનિયા આખી જોહે. અરે બુડી મરવું જોઈએ આ સરકારે. તમે નોકરી ન આપી શકો. બીજું કે માની લો કે આ પોલીસની પરીક્ષા છે, હવે આના માટે ભરતી બોર્ડ હોય તો વિદ્યાર્થીને કંઈ પણ તકલીફ હોય તો વિદ્યાર્થી કોની પાસે જશે? ભરતી બોર્ડ પાસે. ભરતી બોર્ડના અધ્યક્ષ મળવાના ના પાડી દેશે, મળતા જ નથી. હવે માની લો કે પ્રોવિઝનલ આન્સર કે આવી કે પેપર પતી ગયું, પ્રોવિઝનલ આન્સર કે આપી, એમાં એ લોકો એવું છૂટ આપે કોઈને ભૂલ હોય તો કેવું. તો છોકરાઓએ રૂબરૂ જઈને રજૂઆત કરી, ઓનલાઈન રજૂઆત કરી. ઓકે, આ રજૂઆતો એમને જોઈ, સમાધાન કર્યું, 2 પ્રશ્ન રદ કર્યા. એનો મતલબ કે એમને સ્વીકાર્યું કે 2 પ્રશ્નમાં મારી ભૂલ છે. એમાં એક પ્રશ્નમાં જવાબ આવતો તો જી ન, એમાં ખાલી જી લખ્યો તો ન નહોતો લખેલો, એટલે એ પ્રશ્ન રદ કર્યો. એવો ને એવો એક બીજો પ્રશ્ન હતો કે BR એની સંજ્ઞા શું થાય? તો એનું ગુજરાતીમાં બ્રોમિન વંચાય, પાઠ્યપુસ્તકમાં લખેલું છે, પણ ઓપ્શનમાં બ્રોમિન હતું નહીં, એની લખ્યું હતું બ્રોમાઇન. એટલે વિદ્યાર્થીને એમ કે આ પ્રશ્ન ખોટો છે તો આપણે એને મૂકી દઈએ તો આપણને માર્ક્સ મળશે. તો જીન વાળો પ્રશ્ન રદ કર્યો, બ્રોમાઇન વાળો પ્રશ્ન રદ ન કર્યો, રહેવા દીધો એમને. ઓકે, એટલે છોકરાઓએ પાછી રજૂઆત કરી કે ભાઈ આ તમે એક સુધાર્યું છે પણ હજી બીજા બધા સુધારા બાકી રહી ગયા છે. ઓકે, તો કે જે અમારે કરવાનું તો અમે કરી દીધું, હવે ન થાય. એટલે વિદ્યાર્થીઓએ કીધું કે ભાઈ આપણે બધા મળવા જઈએ. મળ્યા એટલે એમને કીધું કે જે મૂકવાનું તો એ ઓફિશિયલી અમે મૂકી દીધું છે, આમાં કોઈ ચેન્જીસ નથી. તો અધ્યક્ષને મળવાની વાત કરી વિદ્યાર્થીઓએ, તો અધ્યક્ષે કશી ના પાડી દીધી. તો હવે વિદ્યાર્થીઓ કોને પાસે જાય? એટલે વિદ્યાર્થીઓએ નક્કી કર્યું કે આપણે ક્યાંક રજૂઆત કરીએ. એટલે અમે મુખ્યમંત્રીશ્રીને મળવા માટે ગયા. તો ત્યાંથી એવું કહેવામાં આવ્યું કે ભાઈ મુખ્યમંત્રી અંગત સચિવ છે MK દાસ, તમે એમને મળો. તો અમે 2 જણા શિક્ષક હતા, હું અને વૈભવભાઈ ભંડેરી, એ સુરતથી આવેલા, 8 વિદ્યાર્થીઓ આવેલા. તો અમે જ્યારે મળવા ગયા ત્યારે વિદ્યાર્થીઓને અંદર એન્ટ્રી ના આપી. ઓકે, એમને પાસ કઢાવ્યો અંદર જવા માટે કે ભાઈ અમારે સૌરણવી સંકુલ 1 અને સૌરણવી સંકુલ 2માં હોમ મિનિસ્ટર અને CM, HMO અને CMO ને મળવાનું છે. પાસ આપ્યો, એન્ટ્રી ન આપી. એ છોકરાનું વાંક શું? એ ગરીબ ઘરના છે, એ તૈયારી કરે છે, એ પોતાની વાત ન મૂકી શકે? એની જગ્યાએ કોઈ બિઝનેસમેનનો દીકરો હોય તો પરમિશન, એ વગર પરમિશન એની ગાડી અંદર જાય. એટલે આ લેવલે એમ બ્યુરોક્રેસી ચાલે છે કે ભાઈ લોકતંત્રની તો આમાં કે વાત જ નથી આવતી. એમ એક વિદ્યાર્થી જે પોતે 21-22 વર્ષનો છે, એને પ્રશ્ન છે, એ પોતાના મુખ્યમંત્રીને મળવા માટે અંદર જાય છે. ઓકે, એને એન્ટ્રી તમે ન આપો? ન આપી. રીતસર બોલો. અમે 2 જણા અંદર ગયા. અમે ભરતી બોર્ડના જે માની લો કે આમની ઓફિસ હતી તો ત્યાં ગયા. એટલે કીધું કે સાહેબ અમે 11 વાગે ગયા, સાહેબ કે 4:30 આવશે. મેં કીધું સાહેબને કદાચ એટલો ટાઈમ ન હોય, આપણે સમજી શકીએ, તો કોઈ એવા બીજા અધિકારી કે જેને અમે મળી લઈએ. તો એમને બીજા એક IPSનું અમને કીધું કે તમે આમને જઈને મળો. ત્યાં ગયા તો કે એ મિટિંગમાં છે, તમે 1 વાગે આવી જાઓ. 1 વાગે ગયા તો કે એ જમવા બેઠા છે. ઓકે, અમે જોયું એ જમતા હતા, જમીન પછી એમનું ટિફિન બહાર ગયું, ટિફિન ધોવાઈને પછી અંદર આવ્યું. ઓકે, અને પછી અમે અંદર ગયા. અમે વાત કરી કે આવી વસ્તુ છે, આ જેમ આ પ્રશ્નપત્ર છે, તો મેં કીધું કે આ નોટિફિકેશનમાં શું લખેલું છે? તો કે ફકરા પરથી જવાબ લખવા. એટલે મેં એમને ફકરો બતાવ્યો કે આ ફકરો જોઈને તમે આનો જવાબ આપો.
તો કે એ તો આમાં છે જ નહીં. તો મેં તો છોકરા એ જ કહે છે હમ કે આ પ્રશ્નના જવાબ આ ફકરામાં નથી, તમારી ભૂલ થઈ છે, તમે એને સ્વીકારીને આ પ્રશ્ન રદ કરી નાખો અને એના માર્ક્સ છોકરાને આપી દો. હમ તો તમે જે ઓલો 40% ક્રાઇટેરિયા મૂક્યો છે, જેમાં આ છોકરાએ પ્રશ્ન મૂકી દીધા છે ને એના 32 માર્ક્સ નથી થતા, એ લોકોના 32 માર્ક્સ થઈ જાય અને પછી એ મેરિટમાં આવે તો એને નોકરી દેજો. બાકી તમારા આ નિયમ પ્રમાણે તો તમારા 12,000 પૂરા જ નથી થવાના. કોઈ સંજોગે નથી થવાનું. અને 12 વર્ષ, એક તો તમે 3 વર્ષે ભરતી કરો છો. હવે આ વખતે જે ભરતીમાં રહી જાય, તમે કહો કે નેક્સ્ટ ભરતીમાં અમે લેશું, તો એવા ઘણા વિદ્યાર્થીઓ હોય કે જેની જિંદગીના છેલ્લી પરીક્ષા હોય, ઉંમર થઈ જતી હોય, તો એને શું કરવાનું? બીજું કે આ ભૂલ છે કોની? વિદ્યાર્થીની ભૂલ હોય અને એને ભોગવવી પડે તો આપણને વાંધો નહીં. કે માની લો કોઈ પ્રશ્ન છે જેમાં એ જવાબ આપે ને એની ભૂલથી બી કરી નાખ્યું, તો એ પ્રશ્ન ખોટો, એ તો એ સ્વીકાર લે છે. ઓકે. પણ તમારી ભૂલ હોય તો કે એ વિદ્યાર્થી શું લેવા ભોગવે? બીજું કે 200 પ્રશ્ન છે, વિદ્યાર્થી એવું તો કહેતો નથી કે બધા પ્રશ્ન ભૂલ છે. વિદ્યાર્થીને તો જે 12-15 પ્રશ્નમાં ભૂલ લાગે છે એ જ તમને કહે છે, અને 2માં તો તમે કેન્સલ કરી દીધા. મતલબ કે તમે માનો છો કે તમારી ભૂલ થઈ છે, તો થોડુંક વિશાળ હૃદય રાખી અને આ બાકીના પ્રશ્નમાં ભૂલ છે તો કે એને સુધારો. આ વાત છોકરાઓ કગરી કગરીને કહે છે, કોઈ સાંભળવા તૈયાર નથી. શું લાગે છે, ચેન્જ થશે, રદ થશે? આ પ્રશ્ન નીતિમત્તાના દ્રષ્ટિએ અને ઈશ્વરને સાક્ષી રાખીને જો વાત કરીએ તો આ પ્રશ્ન રદ થવા જોઈએ ને જોઈએ. પણ આ મારા બોલવાથી રદ ન થઈ જાય કે વિદ્યાર્થીના બોલવાથી રદ ન થાય. આ રદ કરવાની સત્તા ભરતી બોર્ડ પાસે છે. તો એ ભરતી બોર્ડમાં એક અધ્યક્ષ હોય, એ અધ્યક્ષે આ વિદ્યાર્થીની વેદના સાંભળવી જોઈએ. અધ્યક્ષ ચેક નહીં કરતા હોય, આખું પેપર નીકળે. અરે અધ્યક્ષ સાંભળતા જ નથી. અધ્યક્ષને તમે મળવા જાઓ એટલે એના નીચલા માણસો હોય એને એ મળી લે. આપણે કઈ અધ્યક્ષને મળવું છે તો તમારી રજૂઆતો એ કરો. આપણે કઈ રજૂઆત જ એ છે. મારો કહેવાનો મતલબ શું, અધ્યક્ષને મળવું છે કે સમજો કે મારે કોઈ સ્ટોરી કરવી છે એટલે એ પેલા મારે બ્રીફિંગ કરવું પડે, મારે સ્ટોરી જાણવી પડે કે ભાઈ મારે સામતભાઈ સાથે ઇન્ટરવ્યુ કરવું છે, તો સામતભાઈ આવ્યા ખરા પણ મારે કયા મુદ્દા પર ચર્ચા કરવી છે એ તો મારે પેલા સમજવી પડે. 100%. એટલે સામતભાઈ આવીને કહે કે ભાઈ જો ભાવિકભાઈ આ ભરતી પ્રક્રિયાને લઈને મારે તમારે ચર્ચા કરવી, આમાં 40%, આ 32%, ફોરેસ્ટ, પોલીસ, આ ફલાણું ઢીકણું આપણે જે વાત કરી, એટલે મને પછી બ્રીફિંગ મળે કે મારે આ પ્રકારની સ્ટોરી અને આ પ્રકારની ડિબેટ કરવી છે, ચર્ચા કરવી છે તમારી પાસે. તો એ અધિકારીઓ જ્યારે આ એક પ્રકારની ભરતીને લઈને, અને આ થોડી મજાક છે, આ સેન્સિટિવ પ્રશ્ન છે, તો એક આખું પ્રશ્નપત્ર નીકળે છે, પેપર નીકળે છે, તો કોઈ તપાસ નહીં કરતા હોય કે પછી કાળા ચશ્મા પહેરીને એમને કે જવા દો ભાઈ? એક સિમ્પલ વસ્તુ છે, એક ફેરી કરતો વાલી એ પોતાના દીકરાને પેટે પાટા બાંધીને દિવસ રાત મહેનત કરીને ભણાવે છે. એ પરીક્ષા આપે છે, પરીક્ષામાં એને કંઈક લાગે છે કે ભૂલ થઈ છે, એ રૂબરૂ મળવા આવે છે, તો એ તમને કંઈક તો વેદના લઈને આવ્યો છે, તો એ વેદના સાંભળવાની જવાબદારી કોની? સરકારની, અધિકારીઓની. અધિકારીઓ ના જ પાડી દેશે, તમારે ધક્કો જ નહીં ખાવાનો. અચ્છા, માની લો કે ભૂલ છે, ઓકે, તો તમે ચેન્જ કરો. ભૂલ ન હોય તો ભરતી બોર્ડ એવું આધાર પુરાવો તો આપે ને કે ભાઈ વિદ્યાર્થીને એવું કહે છે કે આ ખોટું છે, તો ભરતી બોર્ડ એવું કહે કે બેટા તારી સમજવામાં ભૂલ થાય છે, ઓકે, આ પાસા અંતર્ગત આ વસ્તુ સાચી છે. આવું સમજાવી શકે કે ન સમજાવી શકે? સમજાવતા જ નથી, એટલે મળવું જ નથી. નહીં, સીધી વસ્તુ, બસ અમારે જે કરવાનું તે કરી દીધું. પણ તમે કયા સંજોગોમાં નિર્ણય લીધો છે, કઈ પરિસ્થિતિમાં નિર્ણય લીધો છે? હવે માની લો કે હું એવું કહું કે 10 વ્યક્તિ ભેગા થઈ અને ચર્ચા કરે છે અને એક નિર્ણય લે છે કે આ વસ્તુ ખોટી છે. કઈ વસ્તુ ખોટી છે એના ઉપર જેને ચર્ચા કરી 10 વ્યક્તિને, એ વ્યક્તિને એ વસ્તુ ખબર જ નથી પડતી. ઓકે, એ વ્યક્તિ એવું કહે છે કે આ ગુજરાતી ભાષાના પ્રશ્નો છે. અલા તમે મુદ્દો તો સમજો, ફકરા ઉપરથી જવાબ લખવાના છે, ફકરામાં પ્રશ્ન ક્યાં છે? આ તો જેને આ મુદ્દો સમજાતો નથી એવા 10 ભેગા થઈ નિર્ણય લે છે, એક ફિક્સ નિર્ણય લઈ લીધો. જેને જવાબ દેવાવાળા નથી સમજાતા તો લખવાવાળાને ખબર નહીં પડી. એટલે હું એ જ કહું છું કે આટલી નાનકડી વાતને તમે આવડી મોટી કરીને બુદ્ધિનું પ્રદર્શન શું લેવા કરાવડાવો છો? એક તો તમે જ કહો છો કે ફકરા પરથી જવાબ લખવાના છે. હું એ 10 જણા જે મિટિંગમાં બેહતા હોય છે એને કહું છું કે આ ફકરો વાંચીને તમે આના જવાબ આપો. જો તમે આના જવાબ આપી દો તો આપણે છોકરાને સમજાવી દઈએ કે ભાઈ તમને આવડું નહીં, જો આવી રીતના જવાબ નક્કી કરવાનો તો કોક તો તૈયાર થાય કે ન થાય? હાલો, ભરતી બોર્ડના અધ્યક્ષને ગુજરાતી નથી આવડતું, એની નીચે કોઈક એવા હારા માણસો હશે ને, એને કહી દે તમે જવાબ દઈ દો કે આ ફકરાના જવાબ આવી રીતના લખવાના છે. પણ નહીં દેતો જવાબ, કોક તો તૈયાર થાય. કોઈ જવાબ જ નથી આપતા. અચ્છા, તો હવે સ્વીકારી લો કે આનો જવાબ અમને નથી આવડતો તો છોકરાને ન આવડે. ઓકે, આ પ્રશ્ન અમારી ભૂલથી લેવાઈ ગયા છે, અમે આને રદ કરીએ છીએ. બસ આટલી સિમ્પલ વાત છે. 2 જણા રજૂઆત કરવા જાય તો એવું કહે કે તમને 2ને જ તકલીફ છે. 200 જણા રજૂઆત કરવા જાય તો તમે કે હલ્લો કરો છો.
એટલે કરવાનું શું તો? એટલે 200 જાય એટલે અચ્છા, detail માની લો કે આ પ્રશ્નમાં ભૂલ છે કે નહીં, ખોટું છે કે નહીં, એમને કીધું કે ભરતી બોર્ડને એટલા આંકડા તો એની પાસે હોય જ ને કે આ પ્રશ્નમાં સુધારવા માટે કેટલા છોકરાઓએ રજૂઆત કરી. માની લો કે એ એવું કહે કે અમને આ બાબતની રજૂઆત નથી આવી, આ ફીંડલું વળીને મૂકી દો, પતી ગયું, ચેપ્ટર પૂરું. પણ એમને 1000 લોકોએ કીધું હોય તો એને કાંઈક તો ખબર પડે કે નહીં કે 1000 લોકોએ કીધું છે તો કાંઈક હશે. અને 2 પ્રશ્ન તો તમે રદ કર્યા છે. એક માણસ એક ખોટો હોય, 2 ખોટા હોય. છોકરાની ભૂલ હોય કે એનું બી થઈ જાય, તમે ધડ દઈને માર્ક્સ કાપી નાખો છો. તમારી ભૂલ હોય ઓકે, એનું રિજેક્ટ નથી કરતા. તમે જે 2 પ્રશ્ન રદ કર્યા અને છોકરાની જિંદગી બરબાદ કરી, ઓકે, એના માટે જવાબદાર કોણ? તો તમને શું સજા થાય છે? છોકરાને તમે સજા કરો છો, એક પ્રશ્ન ખોટો પડે પોઈન્ટ 25 કાપી લેવાના. તો જે વ્યક્તિ આ પેપર કાઢ્યું છે, ઓકે, એની ભૂલ કરી છે, ઓકે, એની સજા શું? આ એક ભરતીમાં નથી, આવું આવનારા દરેક ભરતીમાં થાય છે. હમણાં જીપીએસસી ની પરીક્ષા ગઈ, 35 પ્રશ્નોમાં ભૂલ આવી, 35 પ્રશ્ન. અને એમાં તો એ લોકો કેવું કરે કે માની લો તમારે કેવું છે ને કે 1 નંબરના પ્રશ્નમાં ભૂલ છે, તો એ ભૂલ છે એવું કહેવાના તમારે પહેલા 100 રૂપિયા ભરવાના. ભૂલ છે કહેવાના 100 રૂપિયા સામેથી દેવાના. હવે તમે 35 પ્રશ્નમાં ભૂલ છે એવું કેવું હોય તમારે 3500 રૂપિયા ભરવાના. અચ્છા, એનોય વાંધો નહીં, ચાલો તમે એવું કીધું, કદાચ એમને એવું લાગે કે છોકરાઓ ખોટી રીતે હેરાન કરે છે એટલે અમે 100 રૂપિયા રાખ્યા. છોકરાએ 35 પ્રશ્નમાં કીધું ભૂલ છે, તમે એમાંથી એવું સ્વીકાર્યું કે હા વાત સાચી છે, 15 પ્રશ્નમાં અમારી ભૂલ છે એટલે અમે આને કેન્સલ કરી નાખીએ, તો એ તો નક્કી થઈ ગયું કે ભૂલ કોની હતી? ભરતી બોર્ડની. બરાબર. તો જે છોકરાએ ઓલા 1500 રૂપિયા ભર્યા છે એ 15 પ્રશ્નના, એ તો તમારે પાછા દઈ દેવા જોઈએ ને. ભૂલ તો તમારી હતી, તો તમે લઈ તો લીધા, ધ્યાન દોર્યું, બરાબર, તમે સ્વીકાર્યું કે અમારી ભૂલ હતી, એનાય તમારે પૈસા લેવાના. ઉઘાડી લૂંટ. અરે તમે વિચાર તો કરો. અને આવું એવું નહીં કે એક છોકરાએ કર્યું એટલે જેટલા છોકરા રજૂ કરે બધા પાસે પૈસા લેવાના. શું વાત કરો? એટલે આ એવું લાગે એક માણસને કદાચ પ્રશ્ન પૂછવો હોય તો 3500 રૂપિયા લે, 10 લોકો જાય તો બધાને 3500 કમાણી જ છે. એમ નહીં તો હું એવું કહું છું કે આ કમાણી લઈ અને તમે એવું સાબિત કરવા માંગો છો કે ભૂલ હોય ને તો ચૂપચાપ મૂંગા મરજો, અમને કહેતા નહીં, નકર તમને લૂંટી લે હું. અને વિદ્યાર્થીઓ હું એવું કહું છું કે ભાઈ તમે આનો વિરોધ કેમ ન કરો, કે ભાઈ આ વસ્તુ શું કરવા કહો છો? મારું એવું માનવું છે કે ખરેખર ભરતી બોર્ડની જવાબદારી શું આવે? ઈશ્વર કદાચ માની લો કે મને મોકો આપે ને હું ભરતી બોર્ડ આ મહેનત કરતો હોઉં તો આ 200 પ્રશ્નો જે દિવસે છોકરાઓ માની લો કે 12 વાગે પેપર દે ને 3 વાગે એનું પેપર પતી જાય, એ દિવસે સાંજે 6 વાગે હું આ 200 પ્રશ્નોનો જવાબ આવો અને કયા કારણસર આવે ને એ હું રજૂ કરી દઉં. ભરતી બોર્ડ રજૂ કરે ભાઈ. એક છોકરું બિચારું તમારી પાસે ભીખ માગે ને કગરે, તમે 200 પ્રશ્નોના જવાબ આપો કે આ 200 પ્રશ્નમાં દરેક પ્રશ્નનો જવાબ આ હતો ને આ પ્રશ્નનો જવાબ આ આવ્યો, એની પાસેનો આ ઓથેન્ટિક સોર્સ. હવે આમાં તમને ક્યાં ભૂલ લાગતી હોય તો અમારું ધ્યાન દોરજો. અને પછી માની લો કે છોકરા કે આ પ્રશ્નમાં ભૂલ છે, તમને એનો ઓથેન્ટિક પુરાવો મળે, તમે એને સુધારી દો, એકે છોકરાને તકલીફ પડે ન પડે. હે તો આવી સિસ્ટમ બનાવવામાં વાંધો શું છે? કોક તો 200 પ્રશ્ન કાઢે જ છે, તમે જેને પેપર કાઢવાનું કહો છો એને કહી દો કે પ્રશ્નનો તમે પેપર કાઢો તો બાજુમાં જવાબ અને એનું કારણ એ લખતા જાજો. જ્યારે પરીક્ષા પતે એ દિવસે સાંજે આપણે આ રજૂ કરી દેવાનું છે. કોઈ છોકરાને તકલીફ પડવી ન જોઈએ. એકદમ નિખાલસપૂર્વક પરીક્ષાનું આયોજન થાય, છોકરા મહેનત કરે, પરીક્ષા આપે, એની ભૂલ થઈ હોય તો એને ખબર પડે કે આ પરીક્ષામાં મારે આવી ભૂલ થઈ છે તો હું બીજી વાર આવી ભૂલ થવા નહીં દઉં, તો એ છોકરાને પરિણામ મળે. આમાં બિચારું છોકરું રીબાય, છોકરાની વાહે એના મા બાપ, એનો પરિવાર રીબાય. ઓકે, અને જેને કાંઈ લેવા દેવા નથી, જેના છોકરા આ પરીક્ષા દેવાના નથી, ઓકે, એ લોકો નફટ થઈને સત્તા ઉપર બેઠા છે અને આ તમાશો જોવે છે. એટલે કાંઈક તો સંવેદના હોય કે ન હોય? અચ્છા, જીપીએસસીની પરીક્ષામાં આ જ ગણિત અને રિઝનિંગ છે, ઓકે, એના માર્ક્સ નથી, એમાં ક્વોલિફાઈંગ કે તમે ખાલી પાસ થઈ જાઓ એટલે હાલે. કેમ? કેમ કે ઉચ્ચ અધિકારીના છોકરા છે એ તો મોટી મોટી પરીક્ષા દેવાના છે, એના છોકરા થોડા કોન્સ્ટેબલની પરીક્ષા દેવાના છે. કોન્સ્ટેબલની પરીક્ષા કોણ દેશે? નાના ગામડાના ખેડૂતનો દીકરો, આદિવાસી સમાજનો દીકરો, ઓકે, આપણા અલગ અલગ એસસી સમાજના નાના દીકરા કે જેના મમ્મી પપ્પા મજૂરી કરે છે અને એક નાનકડું સપનું જોવે છે તલાટી કોન્સ્ટેબલ અમારું છોકરું થઈ જાય, અહીંયા આ બધું પરોવી દીધું. મને શરમ આવે છે કે 1960માં આપણું ગુજરાત અલગ રાજ્ય બન્યું, 30 વર્ષ કોંગ્રેસની સરકાર, 30 વર્ષ ભાજપની સરકાર, આ 30 ને 30 60 વર્ષના અંતે જો આ લોકો એક પરીક્ષા ન લઈ શકતા હોય તો હવે મારું એવું કહેવું છે કે ગુજરાતના લોકોએ એનો આત્મા જગાડવો જોઈએ. ઓકે, આવા નબીરાવને ત્યાં બેહાડવાનું બંધ કરવું જોઈએ ને હારા માણસોને ત્યાં બેહાડો. અને હારા માણસો તમે જે ઘરે બેઠા છો તૈયારીઓ કરો છો ને, ઓકે, આ ફોર્મ ભરો છો ને, એક ફોર્મ હું કહું ચૂંટણીનું ભરો. તમે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, વિધાનસભા, સંસદ સભ્યની ચૂંટણી આવે એમાં ઝંપલાવો. એક સારા નાગરિક તરીકે તમે ત્યાં પૂગો, કેમ કે આ બધા છે ને પ્રશ્નોનું સમાધાન ત્યાંથી આવે છે.
આજે મુખ્યમંત્રી માની લો કે આ ભરતી બોર્ડના અધ્યક્ષને કહી દે કે ભાઈ છોકરાને 5 બોલાવો તો કે એની પીડા સાંભળો અને એમાં જે થતું હોય એ બધું કરી નાખો. પરીક્ષા છોકરાની અનુકૂળતાએ રહેવી જોઈએ, નીતિમત્તા પ્રમાણે. આજે જેમ 12મા ધોરણમાં કેમ આપણે 12માના ચોપડા આપી દઈએ, એનો અભ્યાસક્રમ આપી દઈએ, છોકરા ભણે પછી પરીક્ષા લેવાય. એમાં માની લો કે પરીક્ષા પુસ્તકનો 12નો પ્રશ્ન આવે કેમ રદ કરી નાખે? તો ભાઈ આમાં એવું સિસ્ટમ રાખો. તમે એવું કહો છો કે 1 થી 12ના ધોરણને કે ગ્રેજ્યુએશનના ધોરણને ધ્યાનમાં રાખીને લેશું અને તમે એવા પ્રશ્ન લઈ આવો કે જે ગુજરાતના ક્યાંય સિલેબસમાં જ ન હોય અને તમે એવા ભૂલો કરો કે જે આમ નરી આંખે જોઈને એમ થાય કે હાવ બુદ્ધિનું પ્રદર્શન કર્યું છે. તો કાંઈક તો જવાબદેહી બને કે ન બને? ક્યાં સુધી આ બિચારી પ્રજાને તમે પીસીને મારી નાખશો એમ? પછી આમાં માની લો છોકરું 2-4 પરીક્ષામાં આવું કરે ને, ના પાસ થાય એટલે ઘરના શું કે ખબર હવે તું મૂકી દે, આપણે નસીબમાં નહીં હોય. અરે નસીબમાં તો છે, ઓલો 24 કલાકમાંથી 14 16 કલાક વાંચે છે. પણ અહીંયા એસી ચેમ્બરમાં બેઠેલા લોકો ઓકે એસી ગાડીમાં ફરે છે, એનું મગજ છે ને એ ચોંટી ગયું છે, એને આ પીડા સમજાતી નથી. એ બેઠા ગઈ નાખે, કરી નાખો. હવે તમને એક દર્દભરી વાત કરું. આ મારા હાથમાં ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ એનું વન અને પર્યાવરણ વિભાગ હસ્તકની મુખ્ય વન સંરક્ષક શ્રી અને હેડ ઓફિસ ધી ફોરેસ્ટ ગુજરાત સરકાર ગાંધીનગર કચેરી હસ્તગત વન રક્ષક વર્ગ 3 વર્ગની 157 જગ્યા માત્ર દિવ્યાંગ ઉમેદવારો માટે ભરવાની છે. વન રક્ષકની 157 જગ્યા ફક્ત કોના માટે? દિવ્યાંગ માટે. ચલો દિવ્યાંગની વ્યાખ્યા તમે શું કરો? કે ખોટખાપણ હોય. ઓકે, ઈશ્વરની માની લો કે જ્યારે ઈશ્વરે આપણને આ પૃથ્વી ઉપર મોકલ્યા ત્યારે કોઈ કારણસર આપણા કોઈ અંગ ઉપાંગનો યોગ્ય વિકાસ ન થયો, એવી એમને ચોખવટ કરી કે કુલ જગ્યા પૈકી દિવ્યાંગતાના જૂથ પ્રમાણે અનામત જગ્યાઓમાં મગજના લકવા સહિતની હલનચલનની દિવ્યાંગતા, રક્તપિત્તમાંથી સાજા થયેલા, વામનતા, એસિડ એટેકનો ભોગ બનેલ અને નબળા સ્નાયુઓ. હવે સામાન્ય રીતે આ એવો નિયમ છે કે 40%થી વધારે કોઈ અંગમાં તમને ખામી હોય ને તો તમને દિવ્યાંગનું સર્ટિફિકેટ મળે છે. અહીંયા એક શબ્દ લખ્યો એમને વામનતા. વામનતાની વ્યાખ્યા પ્રમાણે એવું છે કે 147 સેન્ટીમીટરથી ઓછી હાઈટ હોય તો એ વામનતામાં આવે. તમે ભરતી કોની કરો છો? વામનતાની. તો એનો મતલબ કે 147 થી ઓછી હાઈટ હોય એવા લોકો તમારે લેવા જોઈએ તો જ એ આવે. હવે એમને ઊંચાઈનો જે ક્રાઇટેરિયા રાખ્યો છે એમાં લખ્યું છે કે 155 સેન્ટીમીટર, 163 સેન્ટીમીટર, પછી મૂળ ગુજરાતના અનુસૂચિત આદિજાતિના જે લોકો છે એમના માટે ફક્ત બહેનો માટે 145 અને એના સિવાયના 150. તો વામનતાની વ્યાખ્યા પ્રમાણે આદિવાસી સમાજની દીકરીઓ સિવાય બાકી તો કોઈ આમાં ફોર્મ ભરવાને લાયક નથી. તમે ભરતી કોના માટે કરો છો? વામનતા માટે. ઓકે, આ તમારા ક્રાઇટેરિયા પ્રમાણે એકે ફોર્મ તો ભરી ન શકે અને કદાચ ફોર્મ ભરી દે. હા, એટલે તમે જાહેરાત શું કરી કે 157 લોકોને આપણે નોકરી દેવાની. અચ્છા, ત્યાંથી આગળ જઈએ. માની લો કે હાલો હાઈટ સિવાયનો પ્રશ્ન છે. હું દિવ્યાંગમાં આવું છું, તમે સ્વસ્થ છો, તો તમારામાં મારા માટે બંને સરખી વ્યવસ્થા હોય કે અલગ અલગ હોય? અલગ અલગ હોય. અચ્છા, આની પહેલાં 2023માં જે ભરતી આવી, 22-23ની ભરતી આવી, આજ કેડરની ભરતી, એમાં એમને શારીરિક ધારાધોરણમાં શું માગેલું કે ભાઈ જે પુરુષ ઉમેદવાર છે કે મહિલા ઉમેદવાર છે એમના માટે 1600 મીટરની દોડ 6 મિનિટમાં પૂરી કરવી. પછી ઊંચો કૂદકો 4 ફૂટ ને 3 ઇંચનો, લાંબો કૂદકો 15 ફૂટનો, પુલઅપ્સ 8 અને દોરડું ચડવું 18 ફૂટ. આ નિયમ જે શારીરિક રીતે સક્ષમ વ્યક્તિ છે, જેને કોઈ વાંધો નથી, એના માટે નતા. આ જ નિયમ આ જ ભરતીમાં દિવ્યાંગ લોકો માટે છે. તો હું એવું કહું છું કે આ ભરતી અલગ કરવાનો મતલબ શું? કદાચ હું કહું કે હું 10 પુશઅપ મારી લઉં છું, હા, તમારે 2 હાથ છે, તમારે 2 હાથ છે, મારે 2 હાથ નથી, એટલે હું દિવ્યાંગમાં આવ્યો, મારે ઈ જ કરવાનું. ઓકે, તમે 1600 મીટર 6 મિનિટમાં દોડી લો છો, તમારે ઈશ્વરની કૃપાથી બધું રેડી છે, મારે પગમાં 40%થી વધારે ખોડ ખાપણ છે, ઓકે, અથવા તો તકલીફ છે, મારે ઈ જ કામ કરવાનું, એટલા જ સમયમાં કરવાનું. હું કરું એટલું જે તમે કરી શકો એ બધું મારે કરવાનું. એટલે કોપી પેસ્ટ જ બધું થયું છે. હું એમ કહું છું કે આ જે ગૌણ સેવાના સચિવે આ પરિપત્ર બહાર પાડ્યો છે એને પ્રાર્થના કરું છું કે ઉપર ઈશ્વર જેવું કંઈક છે કે નહીં. તમે અહીંયા લખો છો કે માત્ર દિવ્યાંગ ઉમેદવારની ભરતી છે, તો આ દિવ્યાંગની પીડા તમે સમજો છો કે એને ઉપરથી પીડિત કરવા માંગો છો? અરે જીવ બળે છે યાર. જેના ઘરમાં દિવ્યાંગ વ્યક્તિ છે એને ખબર છે
એ બિચારાના અંદર એક આશા જન્મે છે કે 150 જગ્યા એવી આપણા પરિવારનો કોઈક લાગી લાગી જાય. અરે એક વખત આ વાંચે એને ખબર પડે કે અમારા છોકરા હાલી માન હગે છે, આ દોડવાનો પ્રશ્ન ક્યાં છે? થોડા દોરડાઈ ચડી શકે. તો હવે માની લો કે ચલો આ બધુંય કોઈકે પૂરું કરી દીધું, આને તમે નોકરી ક્યાં આપશો? ફોરેસ્ટમાં બંદૂક લઈને તો નહીં મોકલાય. આને તમે ફોરેસ્ટમાં બંદૂક લઈને મૂકશો? માની લો કે તમે એવું વિચારો છો કે આને આપણે એક ઓફિસમાં બેસાડી દેશો, Clerk શાંતિથી તરીકે. નોકરી, માનવતાની દ્રષ્ટિએ કે ભાઈ આપણે એની પરિસ્થિતિ જોઈએ છે. જો તમારે એને ઓફિસમાં જ બેહાડવો છે તો તમે આ બધું શું લેવા મૂકો છો? તમારે કોમ્પ્યુટરાઇઝ જ કરવું છે તો તમે કોમ્પ્યુટર એક્ઝામ લો. તમારે એની પાસે તમારું નક્કી જ છે કે ભાઈ માત્ર દિવ્યાંગ માટે ભરતી શું કરવા કરીએ છીએ કે જેથી દિવ્યાંગ વ્યક્તિને પોતાનો આત્મનિર્ભર થવા માટે એક સરકાર ઓપ્શન આપે. તો સરકાર ખરેખર ઓપ્શન આપે, નહીં કે મૂર્ખ બનાવે. આ તો મૂર્ખ બનાવવાની વાત થઈ. આમાં તમને 157 કેવી રીતે મળે? તમે એને જો ક્લર્ક તરીકે બેસાડવા માંગો છો તો આ ફિઝિકલ શું કરવા મૂકો છો? એક પરીક્ષા લઈ લ્યો, પાસ થાય, ઓકે, મેરિટના બેઝ ઉપર એને ભરતી કરી દો. અને એમાંય તમે પાછા જો ઓલો 40% ગતકડું મૂકશો તો આ જગ્યા તો મને નથી લાગતું ભરાશે. અને આની ચર્ચા આ તો જો 1 થી 10 ઓગસ્ટ 2025 દરમિયાન ફોર્મ ભરાણા છે. આ જ્યારે ભરતી બહાર પડશે, પૂરી થશે, ત્યારે આ જ વિડીયો તમે સાચવજો. હું પાછો તમને કહીશ કે 157 માંથી કેટલા ભરાણા, કેટલા ભરાશે. કાંઈ નહીં ભરાય આમાં. હાચુકલી ભરતીમાં 100 માંથી 3 છોકરા આ ફિઝિકલનું ક્રાઇટેરિયા પાસ નથી કરી શકતા, સ્વસ્થ વ્યક્તિ 100 માંથી 3 નથી કરી શકતા, તો દિવ્યાંગ મિત્રો ક્યાંથી કરશે? તમને લાગેલા 6 મિનિટમાં 1600 મીટર દોડો તો ખરા. 1600 મીટર એટલે 4 રાઉન્ડ થયા. ઓકે, 1.5 મિનિટમાં એક રાઉન્ડ પૂરો કરવાનો છે. સ્વસ્થ વ્યક્તિ 2 મિનિટમાં માન પૂરો કરે છે, તો દિવ્યાંગ મિત્રો ક્યાંથી કરશે? 15 ફૂટનો કૂદકો, 4 ફૂટ 3 ઇંચનો ઊંચો કૂદકો, ઓકે, આ રસો ચડવાનો 18 ફૂટ, અલા હાલી નીકળ્યા છે આ હાવ. અરે ઈશ્વરથી ડરો, મરી જાહો. આ લોકોની હાય લાગી જાય ને છોકરા નહીં પાકે, આ પેઢી પતી જાય આમ ને આમ. કાંઈક તો નિયમ હોય કે ન હોય? માનવતા જેવું કંઈ છે જ નહીં. અને હું કહું છું તમે કદાચ વ્યસ્ત હો, તમારામાં બુદ્ધિ ન હોય તો તમે 5 જણા એવા ગોઠવો કે ભાઈ આપણે કંઈ ડિક્લેર કરીએ નહીં, તમે જોજો કે વ્યાજબી છે કે નહીં એમ. આ ગામને રોડ જ ચડાવવાના છે. અને માની લો કે એમને એવું લાગતું હોય કે ભાઈ આ ભૂલ છે તો હજી સુધારી લઈએ. આ બેઠે બેઠું એમને તમે પ્રિન્ટ કરીને આપી દીધું છે માત્ર દિવ્યાંગ માટે. શરમ જેવું છે કે નહીં? ખાલી આટલું જ શબ્દ લખવાનો હતો. આ માહે તમે જોયું નહીં? આ દિવ્યાંગ લોકો કેવી રીતે પૂરું કરે તમારું ફિઝિકલ? કાંઈક તો માનવતા જેવું હોય કે ન હોય? અને હું એવું કહું છું કે દિવ્યાંગ લોકોના પરિવારજનો ક્યાં છો ભાઈ? આ અમને પીડા થાય છે, તમને નહીં થતી? ક્યાં છે તમારા ધારાસભ્યો? એને વાત કરો કે આ મન પડે એમ નિયમ બનાવી નાખે છે. તમે આમાં ધ્યાન દેતા જાઓ. ગુજરાતી પાડતો કાઢી નાખી. આ મુદ્દે કોઈ દિવ્યાંગના કોઈ માતા પિતા તમારી જોડે કે તમે જે અરે કેટલાય દિવ્યાંગોના ફોન આવે છે કે સાહેબ આ અમારામાં ઓલામાં કંઈ ફેર જ નહીં. કે હવે માની લો કે હું એક ભાઈ તરીકે આ વસ્તુ સાંભળી લઉં, મારે આનું શું કરવાનું? શું કોને કહેવાનું? સાંભળવાનું તો છે નહીં. મારે કહેવાનું કોને? હું એવું કહું છું કે જે વ્યક્તિની જવાબદારી છે એટલે થોડીક તો માનવતા રાખો. એટલે મારી પાસે 2 ઓપ્શન છે. એક તો હું અત્યારે તમારી જેમ પીડા વ્યક્ત કરું એ, અને કાં હું આ સુધારું. સુધારવા માટે શું કરવું પડે? તો કે પોલિટિક્સમાં જવું પડે. બરાબર, હું એ કરું તો લોકો શું કહે? આ તો રાજકારણની વાત કરે છે. તો કરાવી લે વગર રાજકારણે. તમારા વિસ્તારના ધારાસભ્ય છે, ઓકે, દરેક જિલ્લામાં ઓછામાં ઓછા 2-5 દિવ્યાંગ તો હશે કે નહીં હોય? ઓકે, એ દિવ્યાંગ પોતાના પરિવારજનો સાથે પોતાના ધારાસભ્યને જઈને ખાલી આ બતાવે. ઓકે, બે બતાવવાના છે કે આ જે રેગ્યુલર ભરતી થાય છે એ અને અમારી ભરતી, આમાં ફેર શું? અમારામાં આમાં કઈ ફેર કે નહીં? આ અમારાથી બધાને એક સમાન જ રાખ્યા. આ ફિઝિકલ દિવ્યાંગથી થાય યાર. તો એને કોક ધારાસભ્યને કયો, જો એ ખરેખર માનવતા વાળો હશે તો એ મુખ્યમંત્રીને રજૂઆત કરશે કે ભાઈ આ ફેરવી નાખો, આવું ન હોય. અને ન થાય તો એ ધારાસભ્યને ફેરવી નાખો. એવા ધારાસભ્યને આ વખતે હવે ચૂંટજો કે જે તમારી વાત સાંભળે, એ મુખ્યમંત્રીને કહે અને મુખ્યમંત્રી પોતાના સચિવને ઓર્ડર કરે કે હાલે આ ફેરવ. એ ભરતી બોર્ડને કહી શકે કે ભાઈ આમ ન હોય, હાલી હું નીકળ્યા છે. અત્યારે ભરતી બોર્ડના અધ્યક્ષ તો મળતા જ નથી. છે જ નહીં. હા, વાત જ નથી કરવાની. તો તમને શું કરીને ટીલો દેવા મૂક્યા છે કે ભરતી બોર્ડના અધ્યક્ષ થઈ ગયા, એનો કંકુરનો ચાંદલો કરીને બેહાડી દો. અરે ભાઈ, તમારી જવાબદેહી બને છે. તમે ન સાંભળો તો કોણ સાંભળે? અને તમે સાંભળો ઓકે, તો 2 વસ્તુ છે. આજે હું કહું કે ભાઈ મને 500 રૂપિયા આપો ને, તો તમે એવું કહો ને કે સામતભાઈ લો લ્યો. કાં તમે શું કહો? મારી પાસે પૈસા નથી. હા, છોકરા શું કહે છે કે આ પ્રશ્ન રિજેક્ટ કરો. તો એને સાંભળવા માટે કોક તો હોય ને. હવે તમે રિજેક્ટ કરતા નથી તો એનું કારણ તો કહો કે કેમ નથી કરતા. માજી સૈનિકની વિચાર તો કરો. 15 દિવસ ત્યાં કેપિટલમાં બેઠા છે. ઓકે, 166 માંથી તમે 3 જગ્યા ભરો છો. કાંઈ સંવેદના જેવું છે જ નહીં. અને હું કહું છું ક્યાં કોકને બાપાની જાગીર છે ભાઈ.
તમારે માણસોની સેવા માટે માણસો જોઈએ છે, માણસો રેડી છે તો એને ભરતી કરી દો ને. એ રાજી, માણસો રાજી, તમે રાજી. પણ એને ખબર છે કે માણસ રાજી થાય ને ઓકે એ આપણને પોહાતું નથી. અને રીબાવા દો, અને પીડા થવી જોઈએ. અને પીડા કયા લેવલે? તો કે અત્યાર સુધી એકલા આત્મહત્યા કરતા હતા. હવે એક બાપ પોતાના દીકરાને ઝેર પીવડાવે. અરે તમે કલ્પના તો કરો લા, એક બાપ પોતાના દીકરાને ઝેર પીવડાવે. સામૂહિક આપઘાત, પોતાના નાનકડું 6 વર્ષનું બાળકો એને ઝેર પીવડાવે, પછી પોતે ગટગટાવી જાય. એ પીડા કોને કેવા જાવી? આવું એકાદા ઘરનું હોય તો બરાબર છે. 54 ઘર આવી રીતના ગુજરાતમાં ઉપડી જાય. રોજના 6 લોકો આત્મહત્યા કરે છે. અરે તમે માણસને 30 વર્ષના અંતે જીવવાનું જો અવસર નથી આપી શકતા, શરમ આવી જોઈએ તમને. અને હું કહું છું ગુજરાતની જનતાને એટલે ક્યાં સુધી સહન કરશો? કોકના મૈરા છે, કોકના કરતા તમારા ઘરમાં આવી જાય. આપણે વાતો કરતા હતા કે ગુજરાતમાં દારૂ વેચાય છે. ઓકે, એક અમદાવાદ મીડિયાવાળો માણસ એવું આવીને કહે છે કે આ મુખ્યમંત્રીના વિસ્તારમાં દારૂનો અડ્ડો ચાલે છે. ઓકે, એ વ્યક્તિ જે દારૂનો અડ્ડો ચલાવે છે એને સજા કરવાની જગ્યાએ આને એવું કહે છે કે ત્યાં ડ્રોન હુંકા લઈ ગયો. ઓકે, અને એને સન્માન, એનું માન વધારવાની જગ્યાએ એની સામે FIR કરવામાં આવે છે. એટલે આ રાજ્ય છે ગુજરાત. હું એ કહું છું કે આ ગુજરાત કોણે બનાવ્યું? તમે એવું કહો છો કે અહીંયા દારૂ બંધી છે અને તમે બોર્ડ મારો છો દારૂ પીને વાહન ન ચલાવો. ઘરે ડ્રગ્સ પુગાડી દીધું લે તમે. હું માની લો કે ઈશ્વરની કૃપાથી માની લો કે હું એવું કહું કે હું હોમ મિનિસ્ટર હોઉં. ઓકે, તો હું શું કરું ખબર છે? 34 જિલ્લા છે ને, દરેક જિલ્લાનો વડો SP હોય, એની ઉપર રેન્જ IG હોય. એ IG અને SP અને મારું જે મંત્રાલય હોય, માની લો કે હું હોમ મિનિસ્ટર હોઉં. ઓકે, તો અધિક સચિવ ને સચિવ એ બધાને કોન્ફરન્સ કોલમાં લઉં. મારો એક જ પ્રશ્ન હોય કે 7 દિવસ પછી જો તમારા કોઈના વિસ્તારમાંથી મને દારૂની બોટલનો એક સિંગલ કેસ કે ડ્રગ્સનો એક કેસ આવ્યો, તમે સસ્પેન્ડ. મારે કાંઈ સાંભળવાનું નથી થતું. તમને SP, આજે કોઈ વ્યક્તિને SP શું લેવા બનાવ્યો હોય? આપણે એવું કહીએ કે પોલીસનું કામ શું? સેવા, શાંતિ, સુરક્ષા. તો તમે લાવો, અને જો તમારાથી ન થતું હોય તો તમે ઘર ભેગી ના. તમારું કામ જ શું છે? આવું હોમ મિનિસ્ટર એક વખત કહી દે, એને ખાલી એક જ ફોનમાં 5 મિનિટ કાઢવાની. તમને લાગે ગુજરાતમાં દારૂની કોથરી ક્યાંય મળે? ના મળે. કોઈ વ્યક્તિ પોતાની નોકરી ગુમાવવા માંગે? એટલે થાય કેવું છે, મને આ એક વાત ઉપરથી એક વાત મને યાદ આવી કે જ્યારે લઠ્ઠાકાંડ, જે છેલ્લું લઠ્ઠાકાંડ થયું એમાં લગભગ 30 જેટલા લોકો મરી ગયા. એ પછી ઉપરથી આદેશ આવ્યો કે જ્યાં જે દારૂના જે અડ્ડાઓ ચાલતા હોય બધા બંધ કરો. એટલે તાત્કાલિક એણે બંધ કરાવ્યા. એટલે ત્યારે એવું લાગ્યું કે હાલો ભાઈ આ બધું બંધ થઈ ગયું. 15 દાડામાં પાછા ચાલુ થઈ. અચ્છા, હવે હું એવું કહું છું કે માની લો કે આ મેં ફોન કર્યો SP ને. SP તરત શું કરશે? તરત કોલ કરશે. કોને છે? એની નીચે જેટલા PI આવતા હશે, PSI હશે, કે ભાઈ જો 6 દિવસ આપું છું, 6 દિવસ પછી મને આખા વિસ્તારમાંથી એક સિંગલ દારૂનો કેસ કે ડ્રગ્સનો કેસ આવ્યો તો તમને સસ્પેન્ડ નહીં, ટર્મિનેટ, નોકરીમાંથી સીધા છૂટતા જ. પછી તમને લાગે છે કે એક સિંગલ કેસ બને? ન બને. તો આવું હોમ મિનિસ્ટર કેમ અત્યારે ન કહી શકે? હોમ મિનિસ્ટર અત્યારે શું એમની પાસેથી કઈ લે છે? કેમ આટલું કડકાઈથી નથી કહેતા? કહી દો એકવાર કડકાઈથી. અને જે વ્યક્તિ હોમ મિનિસ્ટરનું ન માને એને મૂકી દો ઘરે. નવા લોકોની ભરતી કરો. સુધારવું હોય ને તો સુધરે એમ છે. દાનત હોવી જોઈએ. એટલે લોકોને એક રિક્વેસ્ટ કરું છું કે આમને તમે અવસર આપ્યો છે, જો સુધરે તો સુધારો, નહીંતર એક અવસર આપો. આ રાજ્યના ભણેલા ગણેલા, કાયદાને જાણતા હોય અને લોકોની પીડાને સમજતા હોય એવા લોકોને મોકો આપો. વિધાનસભામાં મોકલાવો, એને હોમ મિનિસ્ટર બનાવો, એને શિક્ષણ મંત્રી બનાવો, એને કાયદા મંત્રી બનાવો, એમાંથી કોઈ વ્યક્તિને મુખ્યમંત્રી બનાવો, અને પછી રાજ્યમાં પરિવર્તન ન આવે કહેજો. પણ જો તમે જે 8 ચોપડી ફેલને ઓકે બુટલેગરને તમે આ રાજ્યનો વહીવટ આપી દો, ઓકે પછી અહીંયા દારૂનો જ ધંધો થાય ને બીજું શું થાય? પછી આપણે કહીએ કે અમારી નોકરી લાગતી નથી, નસીબમાં નથી. અરે નસીબ આ ખાઈ ગયા તમારું. ને બેઠા બેઠા AC ચેમ્બરમાં બેઠા બેઠા આ નિયમ ઉપર સહી કરી નાખે છે. ઓકે, તમારું નસીબ પતાવી દે છે. એટલે થોડીક જનતાને જાગવાની જરૂર છે. અને તમને એવું લાગતું હોય કે તમારી પીડાને કોઈ સાંભળવા વાળું નથી તો એ ભૂલ છે. સાંભળવા માટે અમે રેડી છીએ. ઓકે, તમને એવું લાગતું હોય કે આપણા બધાની કોમન પીડા છે તો બધા ભેગા થઈએ અને આમને કહીએ કે એટલે કાંઈક તો માણાના પેટ ના થાય. હા, હું હાલી નીકળ્યા છો. કોઈ વસ્તુમાં તમને સેન્સ જ નથી. એક ભરતી હોય તો બરાબર છે. અમારી પાસે બધી ભરતીઓના પુરાવા છે. લ્યો, એક ભરતી હકની નથી થતી. 6 8 વર્ષ છોકરા મહેનત કરીને છેલ્લે મૂકી દે છે. નસીબમાં નથી. અરે નસીબમાં જ છે, તમને લેતા નથી આવડતું. કેમ કે જેને દેવાનું છે ને ઓકે એની દાનત ખોટી છે. અને એવું નથી કે આ ભરતી પ્રક્રિયા મફત થાય છે. આમાં કરોડો રૂપિયાનો ખર્ચો થાય છે. એ પૈસા એમને વ્યય થાય છે. લોકો રીબાય છે, યુવાનો નોકરી નથી મળતી,
એટલે દરેક યુવાનને વિનંતી કરું છું કે તમારા હક માટે, તમારા નસીબમાં જે નોકરી લખી છે એને લેવા માટે, અને જે વ્યક્તિ ખરેખર ત્યાં ઓફિસમાં બેઠા બેઠા છીનવે છે ને એની પાસેથી હકથી લેવા માટે હવે જાગૃત બનવું પડશે. તમે નોકરી આની તૈયારી કરો છો એટલે 18 વર્ષથી મોટા છો, તમે બંધારણ વાંચો છો, આ હક આપણને બંધારણે આપ્યો છે. આ દિવ્યાંગોનો જીવ કેમ નથી બળતો લા ભાઈ? તમારા પરિવારને કેમ એવું નથી થતું કે આપણે મળીને કોકને વાત કરીએ કે અલ્યા એ આવું ન હોય, હું આ રોડે સડી ગયા છો? અચ્છા, એક આઈપીએસ અધિકારી તો એવું કીધું કે માની લો કે ભરતી બોર્ડના અધ્યક્ષ હસમુખભાઈએ જે વિડીયો બનાવ્યો ને કે એ વિડીયો તો માન્ય ન ગણાય. માન્ય ન ગણાય એટલે મેં તો કેમ તો કે એની પોતાના પર્સનલ પ્લેટફોર્મ ઉપર મૂકેલું. ઓકે, એટલે જો હસમુખભાઈ અધ્યક્ષ છે એ પોતાના પ્લેટફોર્મ ઉપર કહે છે એ માન્ય ન ગણાય, તો નરેન્દ્રભાઈ અને આપણા મુખ્યમંત્રી શ્રી એ પોતાની યુટ્યુબ ચેનલ ઉપર કંઈક માને છે. માની લો કે નરેન્દ્રભાઈ મોદીએ આજે અત્યારે ઓપરેશન સિંદૂર થયું એ પોતાના વિડીયોમાં યુટ્યુબમાં જ કીધું, તો આ આઈપીએસના કહેવા પ્રમાણે એ વસ્તુ ખોટી છે કે ઓપરેશન સિંદૂર જેવું માન્ય ગણવું નહીં. એ તો નરેન્દ્રભાઈનું વ્યક્તિગત છે. ઓકે, બોલો આ લેવલ. મેં તો ત્યારે ને ત્યારે અનફોલો કરી નાખ્યું હસમુખભાઈને ને મોદી સાહેબને બેને, કે જો એ ઓફિશિયલી ના હોય તો પછી આપણે શું લેવાય એની વાત માનીને ઘોડે ચડી જઈએ? આપણે માનવું જ નથી. આપણે જે ઓફિશિયલ હશે એને જ માનશું કે પીએમઓ જે કહે એ માની લેવાનું. ભરતી બોર્ડનો અધ્યક્ષ, ભરતી બોર્ડનો કે અધ્યક્ષ કે એ નહીં માનવાનું, ભરતી બોર્ડનું પ્લેટફોર્મ કે એ જ માનવાનું. અને હું છોકરાને વિનંતી કરું છું કે કોઈએ કીધેલી વ્યક્તિગત પોતાના પ્લેટફોર્મ ઉપર કીધું તો માનતા નહીં, એ પ્રૂફ ગણાતું નથી. ઓફિશિયલી જે ભરતી બોર્ડની વેબસાઇટ ઉપર આવે એ જ તમારે ધ્યાનમાં રાખવાનું, અને એ ધ્યાનમાં રાખીને આપણે આગળ કાર્યવાહી કરશું. સ્વાભાવિકપણે કે અનેક મુદ્દાઓ છે, વિદ્યાર્થીઓ હોય કે પછી ઉમેદવારો હોય, કોઈ પણ એ રીબાઈ રહ્યા છે, ગાંધીનગરમાં ઢસડાઈ રહ્યા છે, રડી રહ્યા છે, આંખમાંથી આંસુ નીકળી રહ્યા છે, છતાં પણ કોઈ સાંભળવા વાળું નથી. સુતેલી સરકારને જગાડવા માટે વિદ્યાર્થીઓએ, ઉમેદવારોએ આગળ આવવું પડશે પોતાના હકનું લેવા માટે. જોકે પોતાના હકનું કોઈ છીનવી જાય, આપણી પાસેથી કદાચ કોઈ 10 રૂપિયા પણ છીનવી ગયું હોય તો આપણે દોડ કરીએ છીએ એની પાછળ કે ભાઈ લાય મારા 10 રૂપિયા, કેમ ચોરી કરીને જાય છો ભાઈ? તો આ તો આપણા હકની વાત છે. અહીંયા મેં તો આંદોલનો અનેક કવરેજ કરેલા છે. મેં તો એ લોકોની આંખોમાં આંખ નાખીને જોયું છે કે ખૂબ મોટા સપનાઓ જોયા છે, પણ એ સપનાઓ ક્યાં પડી જાય છે કે એ રોડ ઉપર ઢસડાઈ જાય છે. પછી બિચારો ઉમેદવાર શું કરે છે, ત્યાંથી ઉમ્મીદ મૂકી દે છે કે હવે અમારું કોઈ નથી. એમ 2-4 લોકો હોય છે કે એના માટે અવાજ ઉઠાવે છે, એને તો પહેલાં જ ત્યાંથી ડિટેન કરીને પૂરી દે છે કે ઓલા છોકરાને ત્યાં સુધી ન પૂગવા દેવા હોય ને તો એનું મેઇન કારણ કે જે ઓલા જે કહેવાય ને કે આગેવાનો આપણે કહીએ એમને પહેલાં તમે કહેવાય ને કે અટકાયત એમની કરી લ્યો, જેથી કરીને પહેલાં જે ઉમેદવારોનો જુસ્સો છે ને એ થોડો ડાઉન થઈ જશે. આ આખી પ્રક્રિયા મેં જોઈ છે. એક લીડર બનીને એક વ્યક્તિ આગળ જતો હોય એની પાછળ હજારો છોકરા એમને સમર્થન આપવા માટે જતા હોય છે, પરંતુ જ્યારે લીડરની અટકાયત કરી લે એ સ્વાભાવિક છે પાછળ જે હજારો લોકો આવતા હોય ને એ બધાનું એ મોરલ છે ને ડાઉન થઈ જાય કે અમારા લીડરને પકડી ગયા તો અમને પકડી જવાના છે, અને સ્વાભાવિક છે એને પણ બસમાં નાખીને સીધા પહોંચાડી દેવાના છે, પછી સાંજ સુધી બેસાડશે પછી છોડી દેશે. બસ આ આખું રૂટીન પ્રક્રિયામાંથી આ લોકો પસાર થાય છે, અને મળે છે તો શું છે? ગાજર મળે છે. જે પ્રમાણે આખી ભરતી પ્રક્રિયાથી લઈ, આખી આ પોલીસથી લઈ, અને જે વન વિભાગની જે વાત કરી, ફોરેસ્ટની વાત કરી, દિવ્યાંગોની વાત કરી, એટલે ભાઈ હું સારો છું તો મારા માટે આખી એક પ્રક્રિયા અલગ હોય. દિવ્યાંગ માણસ છે, મારે અહીંયાથી નીચે ઉતરવામાં 5 મિનિટ લાગે છે, સ્વાભાવિક છે દિવ્યાંગ માણસને 10 થી 15 મિનિટ જેવું લાગશે. તો એના માટે અલગ વ્યવસ્થા હોય કે ભાઈ એ દિવ્યાંગ છે તો એના માટે એક લિફ્ટ હોય દિવ્યાંગની, હું સીડી ઉતરી શકું છું, એ સીડી ન ઉતરી શકે. પરંતુ અહીંયા તો એક્ઝામમાં બધું સેમ, હું સારો છું મારે એ જ વસ્તુ કરવાની છે, દિવ્યાંગ છે તો એને પણ એ જ વસ્તુ કરવાની. હું પેલો રસ્તો ચડી જાઉં છું તો દિવ્યાંગે પણ ચડવાનો રહેશે. આ પ્રકારની વાત આખી એ પેપરમાં લખાઈને આવી છે, આંકડાઓ સાથે આવી છે. હવે જે પણ આ પેપર લખે છે એ કયા ચશ્મા પહેરીને પેપર લખે છે મને નથી ખબર, પરંતુ આને સુધારવાની જરૂર છે. બાકી તો આ પ્રકારની વાત, આ પ્રકારની ચર્ચાઓ અમે કરતા રહેશું. પેલા લોકો મહેનત કરતા રહેશે, મા બાપ સપના જોતા રહેશે, અને સપનાને રોડાતા ક્યારેય વાર નહીં લાગે. અને એક દિવસ એવો આવશે કે આપણે કદાચ ન બોલવું હોય તો પણ બોલાઈ જાય કે જે આત્મહત્યાના કિસ્સાઓ બને છે ને બેરોજગારી પાછળ બને છે. બેરોજગારી હટાવવા, બેરોજગારીને નાબૂદ કરવા માટે સરકારે પણ કંઈક કરવું પડશે. બાકી આજનો યુવાન જે મહેનત કરે છે એ મહેનત તો નહીં કરે, બધું મૂકી દેશે અને છેલ્લે કંઈક એવું પગલું ભરશે કે જેને લઈને સરકારે પણ શર્મિંદા થવું પડશે. અમારી વાત સાથે કેટલા સમજ છો ને ખાટ જે લોકો આ વિડીયો જોઈ રહ્યા છે, જે તૈયારી કરે છે, ભવિષ્યની તૈયારી કરે છે, આવવા માટે તૈયારી કરે છે કે અમારે કંઈક કરી બતાવવું છે,
અમારા મા બાપે પૈસા અમારી પાછળ ખર્ચ્યા છે તો એ મા બાપને અમારે કરી બતાવવું છે કે અમે પણ તમે અમારી પાછળ ખર્ચ્યા છે ને તો અમે તમને 2 ગણા આપીશું, એ પણ સરકારી નોકરી લઈને. ત્યારે મા બાપ એ કહે છે કે વાહ બેટા કોઈ વાંધો નહીં, એક સરકારી નોકરી મળે તો સારું એવું ઘર થઈ જાય. એક એનું સપનું હોય, નાનું સપનું હોય, એ મોટા સપના તો ક્યાં જોઈ શકે છે? મને ખબર છે કે ગરીબ ઘરની ઝૂંપડી હોય ને એમાં એ મોટા સપના ન જુએ, એના લિમિટના જ સપના જુએ. અને લિમિટના સપના સાકાર થાય ન થાય એમને નથી ખબર, પરંતુ એ સપનાને રોડવા માટે અત્યારે રોડ પર ઢસડાય છે, એ રોડાઈ જાય છે, ત્યાં ઢોળાઈ જાય છે અને છેલ્લે પછી કંઈ ન થાય તો એ ઘરે જતા રહે છે અને એના એ જ ડિપ્રેશનમાં એક ઊંધું પગલું ભરી રહ્યું છે. આના પર કહી શકાય કે ફૂલ સ્ટોપ લાવવો ખૂબ જરૂરી છે, અટકાવી દેવું ખૂબ જરૂરી છે. જે પણ પ્રશ્નોમાં કહેવાય કે ભાઈ ગેરરીતિ થઈ હોય અથવા તો બધા સેમ ટુ સેમ હોય તો એને રિજેક્ટ કરવાની જરૂર છે. કારણ કે સવાલ એ વિદ્યાર્થીઓને આવે છે, ઉમેદવારોનો આવે છે કે જેને જાવું તો છે સરકારી નોકરી કરવા. મેં પહેલાં જેમ કીધું એમ કે સરકારને સરકારી નોકરી તો દેવી છે છતાં પણ નથી દેવી. આ શબ્દ એટલે મેં વાપર્યો કે ઉપરથી તો બધું આવતું હોય છે પરંતુ નીચે બેઠેલા એ અધિકારીઓ મળવા માટે પણ તૈયાર નથી થતા. તો મારી અધિકારીઓને પણ વિનંતી છે કે એકવાર આ લોકો સાથે બેસો, વિગતવાર ચર્ચા કરો, ભલે ને ભાઈ 2 કલાક થાય, વિગતવાર ચર્ચા કરો. એ ઉમેદવારોને કહો કે ભાઈ લાવો તમને ક્યાં ઇસ્યુ છે, ક્યાં પ્રોબ્લેમ છે, આપણે એનું સોલ્યુશન લાવી દઈએ. વિદ્યાર્થીઓ રાજી ખુશીથી, ઉમેદવારો રાજી ખુશીથી કહી દેશે કે બસ અમારે આ ઇસ્યુ છે ને આના પર તમે કામગીરી કરો. બસ આટલું જ કરવાનું છે. પરંતુ મને નથી લાગતું કે આ વસ્તુ પણ થાય, કારણ કે આ ગાંધીનું ગુજરાત છે, અહીંયા તો આવું બધું થાય છે. મારી વાત સાથે કેટલા સહમત છો કમેન્ટ બોક્સમાં ખાસ લખજો. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.